સુધી પ્રકૃતિ સુધી આ બ્રહ્માંડમાં કોઈને ખબર નથી. કોઈને ખબર નથી કે હું અક્ષર બ્રહ્મ છું. આપણે કેટલા નસીબદાર છીએ. શાસ્ત્રી મહારાજને કોટી કોટી ધન્યવાદ. અક્ષરને પુરુષોત્તમની સનાતન ઉપાસના સ્થાપીને હું અક્ષર બ્રહ્મ છું ત્યાંથી શરૂઆત કરવાની છે. હું ચિન્મય બોગસ, હું અમરીશ બોગસ, હું ભક્તિ બોગસ, બધું બોગસ. આવા અનંત ચિત્ર રાખી દીધા. 77 થઈ ગયા. હવે જાન્યુઆરી 78 બેસશે. જવાના છીએ. અક્ષર બ્રહ્મ જતું નથી. આજથી સંકલ્પ કરજો. સવારના પરમાં પૂજામાં બ્રહ્મ ભાવે ભજન થાય અને બ્રહ્મ ભાવની તમને ખબર ન પડતી હોય. અક્ષર બ્રહ્મ છું, બ્રહ્મ છું, ગુણાતીત છું, તું નારાયણનું સ્વરૂપ છે. ભાવથી ભજન કરજો. અને એમાંય બહુ ખબર ન પડતી હોય તો જે સમને જીરો થઈને યોગી મહારાજની જેમ, ગુણાત્યાન સ્વામી જેમ, ભગતજી મહારાજની જેમ, જાંગા સ્વામીની જેમ અક્ષરનું સ્વરૂપ સમાન છે. એ અક્ષરનું સ્વરૂપ આપણે બધું છે. એમને બધું ને આપણે બધું એક જ માર્ગ છે. સ્વધર્મ અને સરળતા, કોઈ માર્ગ નથી. ગુડજો પ્રથમ 18 સ્વધર્મનું વતનાથ, પ્રથમ 16 સરળતાનું વતનાથ. એક લીટી હોતી કાઢી જવાથી તમને મળશે સરળતાની. નહીં મળે હું પછી કહીશ. સરળતા ગૂંથેલી છે ત્યાં, સરળતા ગૂંથેલી છે. સાધકે કેમ જીવવું એની એક વાત, 4 વાત સરસ છે વતનાથમાં. પહેલી વાત આવી ગુણ ગાવાથી જીવ. બીજી વાત આવી ભગવાનને સંતના શરીર સંશયની. ત્રીજી વાત આવી તમે અક્ષર બ્રહ્મ છો, આત્મા છો. અને ચોથી વાત આવી સવડા વિચારને ગ્રહણ કરો, અવડા વિચારનો ત્યાગ કરો. મોડે કરી દેજો પછી આપ. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. અવડા વિચારો ભેંસોને ઉઠવાના છે, તમને ઉઠવાના, તમારે જે આ બધા પરણે બધી ઘરવાળીઓ બધાને ઉઠવાના છે. એથી પ્રકૃતિ પુરુષો બધાને અવડા વિચારો ઉઠવાના છે. એક અક્ષરના મુક્તને અવડા વિચારો નથી. હું અક્ષર બ્રહ્મ છું એવા પ્રભાવથી આપણે જીવવાનું છે. સવડા વિચારોને સ્વીકારવાના છે. અવડાનો ત્યાગ કરી સ્પીડથી દોડવાનું છે. આજે થોડોક નિયમ આપી દઈશ. હજુ 4 દિવસ તમારી જોડે છું. દીપોત્સવના દિવસે જ્યાં સ્વામિનારાયણ સવારના એ પ્રવચન પરમિનન્ટ બનાવવાનું છે. દિવાળી, આપણી દિવાળી એટલે શું? સૌ વિચાર, નિશ્ચિંતા અને શુદ્ધ પ્રેમ હૃદયને પ્રગટી જાય એટલે જય સ્વામિનારાયણ દિવાળી. કઈ દિવાળી? પોતાની જાતને આનંદમાં રાખવા માટે બધા અત્યારની દિવાળી ઉજવે છે. આપણી દિવાળી એટલે સંબંધયોગ. અને સંબંધયોગ ધારણ કર્યા પછી સરળતા. જે સાધક સંબંધયોગથી જીવશે અને જે સાધક સરળતાથી નહીં જીવે એના માટે કોટી કલ્પે દિવાળી નથી. આ શબ્દ લઈને જજો અહીંથી. મારી જિંદગીનો ટાઈમ ન બગડે. કોટી કલ્પે. અને આ 2 શબ્દો સિદ્ધ કરવા માટે તમારા કરતા વડીલ હોય એને બે હાથ જોડીને સ્વીકારીને સમાગમ કરજો. 1% સમાગમ કરજો. 2 હાથ જોડીને. સરળતા, સ્વધર્મ અને સરળતા. પ્રથમ 18 સ્વધર્મ. નિર્દોષ બુદ્ધિના જેટલા વતનાથ છે સરળતાના વતનાથ કહેવાય. 12 વતનાથમાં નિર્દોષ બુદ્ધિના છે.
આમ 27 છે, આમ 37 છે. 12 તમને લખાવડાવીશ. સરળતામાં શું લખવાનું પણ તમને ખબર છે કે હું કેટલો સરળ છું, હું કેટલો નથી ખબર. કોઈ સાધકને એ પોતે જીવતો ખબર જ પડે કે હું આટલો સરળ છું ને આટલો સરળ નથી. મન ધાર્યું જેટલું વર્તાય એટલી સરળતા, બુદ્ધિના તોલથી જીવાય એ સરળતાની ભયંકર. તમને શું બુદ્ધિથી જોવા વિચારવાનો અધિકાર છે? તમારું તો બગાડું સાફ થયું નહીં. તમારી હૃદય ગ્રંથિ તૂટી નથી, સંશય ગ્રંથિ તો ઊંચી વાત છે. 5 પ્રકારની ગ્રંથિમાંથી ચોથી હૃદય ગ્રંથિ, અને સંશય ગ્રંથિ તો કૃપા સિવાય તૂટે જ નહીં. છેલ્લું અહમ વગેરે તમારી નીચ અને નાલાયક બધી સંશય કર્યા જ કરે. એટલે યોગી મહારાજ આપણને કહીને ગયા, સર્વ સ્વરદ ભાવ એકતા. એટલા યોગી મહારાજ કહીને ગયા, નાનો હોય પણ મોટો માનજો. એટલે યોગી મહારાજ કહીને ગયા, ભગવાન સ્વામિનારાયણ કહીને ગયા, કરતા હરતા મારી આત્મીયતા વધારે જ જાઓ, સુરતમાં વધારે જ જાઓ. સંશય વૃત્તિ ભગવાનને, ભગવાનના સંતને વિશે, એના વચનને વિશે ક્યારે સંશય નહીં. કોઈક વિરલ પુરુષ પાસ થઈ જાય. વાઘ બારસનો દિવસ જયારે ઉજવી રહ્યા છે ત્યારે આપણી પરમ પવિત્ર ફરજ છે સ્વધર્મ અને સરળતા વધારીએ. વાઘની સ્પીડથી, વાઘ વગરની સ્પીડથી યાત્રા શરૂ કરીએ. ધનતેરસ અનંત પ્રકારનું ધન છે. કેટલા પ્રકારનું ધન છે? સત્સંગ અને ભક્તિ એ સનાતન ધન છે. એમાં ઓતપ્રોત થઈએ, સ્વીકારીએ, ધારણ કરીએ. એ કાળિક 14 ક્યાં જતી રહેશે ખબર નહીં પડે. અને પછી અખંડ દીપોત્સવી. દીપોત્સવી એટલે શુભ વિચાર, દીપોત્સવી એટલે નિશ્ચિંતા, દીપોત્સવી એટલે જય સ્વામિનારાયણ. કોઈના વિશે ભાવ ફેર નહીં. દીપોત્સવી અખંડ સંબંધે જીવાય. જ્યાં સુધી બુદ્ધિનો ડર છે ત્યાં સુધી સંબંધે જીવાતું નથી. જ્યાં સુધી તમે સાચા છો એવા ભાવથી જીવાય છે ત્યાં સુધી તમે સંબંધથી જીવાતું નથી. સંબંધે જીવાતું હોય તમારું અસ્તિત્વ 0 થઈ જાય. સંબંધે જીવવું એટલે શું? સંબંધીઓ જુદી છે. આપણે કેટલા બધા ભાગ્યશાળી. ભગવાન સ્વામિનારાયણ આપણા માટે એવા એક સંતોને મુક્તા જ ગયા. મનુષ્ય ભાવની નીચ અને નાલાયક વૃત્તિઓ, તમારી બુદ્ધિથી જીવવાના નીચ અને નાલાયક ડોર, દેખાવને પ્રદર્શન, હેવા. પ્રથમ 16 વર્ષો પછી પણ 16માં તમારી એન્ટ્રી નથી. કેટલું દુઃખ થાય? પ્રથમ 16માં તમારી એન્ટ્રી નથી. 5 મુદ્દા છે પ્રથમ 16માં. ગુણ ગાવાથી 1, સંશય 2, આત્મ બ્રહ્મ વર્તુત, સવડા વિચાર ગ્રહણ 4, 5મો કંઈક છે, બધી કાઢીશું. પ્રથમ 16 એટલે બાપ રે બાપ. પ્રથમ 16 ને પ્રથમ 76 ભેગા થાય એટલે 365 વચનાથ પૂરા. યોગી મહારાજને અમે છોકરા યુવકોએ પૂછ્યું, બાપા એવું એક વચનાથ કોણ અમે મોડે કરીએ એમાં બધા વચનાથ આવી જાય. મદરસેના શું ઈચ્છા રાખે? થોરફીદારી શું રાખે? અમને કહી દો ને. 12માંથી અમે પાસ થઈએ, 3 કયા આવવાના છે પ્રશ્નો? 12 તારીખ 36 તો લાવીએ. અમને સ્વામી જણાવી દો ને. તમે અમે બાપાને પૂછ્યું, એવું એક વચનાથ કોણ કે 365 યુવકોની ભેજા કેવા કે 365 વચનાથ પણ. સ્વામી કે પ્રથમ 76, એને વાર જ ન લાગી. 6ઠું ધોરણ ભણેલા યોગી મહારાજ. શું એવું એક વચનાથમાં બધા વચનાથ આવી જાય? પછી ન પાડી દે એવી 4 લીટીઓ છે. ઘેર રૂમે જઈને વાંચજો, ખબર પડી જશે. આજના શુભ મંગળકારી દિવસે, વાઘ બારસના દિવસે, વાઘની ત્વરિત ગતિ, વચ્ચે કોઈ ના હોય તમે તમારા ભગવાન એટલે જ ગતિ થાય. સહજાનંદ સ્વામી મહારાજ